બોલો, તમારું નામ શું? મારું નામ કિશન ધીરુભાઈ. સમસ્યા શું છે? સમસ્યામાં એમાં એવું હોય કે રહેવાનું મારે નવા માલણિયાત અને રેતીના ટ્રેક્ટરવાળા જૂના માલણી દ્વારા. હું સવારમાં મારે કામે જવાના ટાઈમે અહીંયા સહજાનંદ મોલ પાસે ઊભો હતો. અહીંયા પછી ટ્રેક્ટર ભરીને નીકળ્યા, ખાલી કરીને વરતા ઊભા રહ્યા. વરતા ઊભા રહીને મને કે અહીંયા કેમ ઊભો? મેં કહ્યું ભાઈ મારા ગામનો જાપો હોય અને મારા કામે જવાનો ટાઈમ છે એટલે હું ઊભો. તો મને કે અહીંયા નહીં ઊભું રહેવાનું કે, અને અમારા વિડીયો શા માટે ઉતારે? મેં વિડીયો મેં ઉતાર્યા નથી, મારો મોબાઈલ ચેક કરી લ્યો. મારો મોબાઈલ ચેક કર્યો, કંઈ અંદર નીકળ્યું નહીં. એટલે ઈવડે મને ધાક ધમકી દઈને ગયા કે ટ્રેક્ટર માથે ચડાવતા આટલી વાર લાગે. અને ઈવડે એ બધા બુટલેગરો મોટા છે, દારૂની ભઠ્ઠીઓ હાલે, બધું એમના નીચે જ હાલે. તો તમે પોલીસ સ્ટેશન જાણ કરી? પોલીસ સ્ટેશને જાણ કરી, પણ હજી કોઈ જાતની કંઈ કાર્યવાહી થઈ નથી. અને અવારનવાર ઈવડે એને સરપંચનો સપોર્ટ એટલે સરપંચ છોડાવવા આવે. અને સરપંચના કહેવાથી જ આ બધું હાલે. અવારનવાર સરપંચ કેમ છોડાવવા આવે? આવા બુટલેગરોને સાથ જ ન અપાય.